Myself, Deepak Soni, MD CEO, Akhanand Cooperative Bank, Surat. Sujit Singh from Synctech, MD and Group CEO. Virat Shah, CEO, Kalugol Commercial Cooperative Bank, Ahmedabad. Adil Gandhi, CEO of Prime Cooperative Bank, Surat. Good evening, friends. Myself, Anil Mandikala, Deputy General Manager, Business Development, Distributor People's Cooperative Bank. Myself, Nimesh Kapadia, Senior Manager, Sutex Cooperative Bank. બધાનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું. આજની ગુજરાત સમાચાર કેટલાય વાંચ્યું છે? મોસ્ટ ઓફ બધાએ વાંચ્યું છે. તો સેકન્ડ લાસ્ટ પેજ ઉપર ગૂગલના સીઈઓનું એક સ્ટેટમેન્ટ આવેલું છે ને એપલ કે હવે એઆઈ ટેકનોલોજી એવી ડેવલપ થઈ રહી છે કે જે દિવાલની પેલી સાઈડ જોઈ શકે. દિવાલની પેલી સાઈડ. અને એ ત્યાં સુધીની ટેકનોલોજી છે કે 1 કિલોમીટર સુધી જોઈ શકે કે વચ્ચે ગમે તેટલી દિવાલ હોય તો 1 કિલોમીટર સુધી દિવાલ પછી શું છે એ આજે આપણને શો કરશે. તો એડવાન્ટેજ છે અને ડિસએડવાન્ટેજ પણ છે. આપણામાંથી જનરલી ઘણા બધા એઆઈ યુઝ કરતા જ છે. મોસ્ટ ઓફ લોકો કે ચલો સૌથી પહેલાં ક્વેશ્ચન એનાથી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો સવાલ હું થોડો આદિલ સરને પૂછું કે આજે રૂટીન એઆઈ વગર હું એમ કહું કે આજની રૂટીન લાઈફ અથવા જેન જી વિધાઉટ એઆઈ એડોપ્શન પોસિબલ છે? વિધાઉટ એઆઈ. અને અર્બન કોઓપરેટિવ બેંક આને કેટલું એડોપ્ટ કરશે અથવા કેવી રીતે કરશે? Thank you, Gopalbhai. So basically, થોડું આઈડિયા આપીશ કે કેપેબિલિટી ઓફ એઆઈ ઇન બેન્કિંગ. તો ઘણી બધી વસ્તુઓમાં લગભગ ChatGPT શરૂ થયું ત્યારથી કસાઈ કન્ટિન્યુઅસલી અમારો એક્સપિરિયન્સ અને એક્સપેરિમેન્ટ કરતા હોઈએ છીએ એની અંદર. સો સૌથી મોટું તો હું ખાલી અમુક યુનિક પોઈન્ટ જ ધ્યાન દોરીશ કે સમય આપણો એ હોય. અને જે પેઇન પોઈન્ટ એરિયાઝ છે જેમાં સૌથી મોટો એરિયા ઓફ પેઇન ઇઝ 118 ને 128 પ્રમાણે આરબીઆઈના સર્ક્યુલર્સ. સો પીડીએફ જે એની પાસે આપણું લાઇસન્સ હોય તો એની અંદર અમે લોકો વી આર યુઝિંગ ઇટ વેરી સ્માર્ટલી. આખો સર્ક્યુલર આપણે 1 શોર્ટમાં કદાચ 108 110 પાનાનો સર્ક્યુલર હોય અને એને વી સમરાઇઝ ઇન જસ્ટ 2 પેજ 3 પેજ ઓર 4 પેજ. એટલે એના મેઇન પોઈન્ટ્સ આવી જતા હોય છે. સાથે સાથે સર્ક્યુલરનું બીજું પેન હોય છે કે આખું સર્ક્યુલર વાંચીશું ને કોઈ પણ સર્ક્યુલર હોય એના 3 ભાગ હોય છે. તો કે એક બેંકમાં આપણે સ્ટાફે શું કરવાનું છે, મેનેજમેન્ટ ટીમે શું કરવાનું છે, બોર્ડે શું કરવાનું છે. આ 3 ક્વેશ્ચન્સના આન્સરની કેપેબિલિટી પણ એની અંદર છે. એની અંદર તમે પૂછો કે ભાઈ શું વોટ ઇઝ સપોઝ ટુ બી ડન બાય ધ બોર્ડ એન્ડ, યા તો ઇઝ ઇટ રિક્વાયર્ડ ટુ ક્રિએટ અ પોલિસી ફોર દેટ. સો એવરીથિંગ દે આર કેપેબલ ટુ આન્સર. સાથે આપણે દર વર્ષે સબને ખબર હોય તો આ વર્ષથી માસ્ટર ડિરેક્શન પર જતા રહ્યા પણ યુઝ્યુઅલી દર વર્ષે માસ્ટર સર્ક્યુલર્સ આવતા હતા. સો એની અંદર કદાચ દર વર્ષે ખાલી 5 નવા પોઈન્ટ ઉમેરાયા હોય પણ એને લીધે આપણે આખું સર્ક્યુલર વાંચવું પડે. સો એ પણ અત્યારે આપણે કમ્પેરિઝન બહુ ઇઝી છે કે બંને સર્ક્યુલરનો આપણે એક સાથે અપલોડ કરીએ અને ક્વેશ્ચન આપીએ છીએ કે આને કમ્પેર કરીને જે ડિફરન્ટ છે તે બતાવો. સો એ પણ વસ્તુ અહીંયા આગળ તમને શો કરશે. સો આ એક બહુ સરસ ફંક્શન છે કે જેનાથી આપણે ડે ટુ ડે રૂટીનમાં, કારણ કે અત્યારે ટેકનોલોજીનો સમય છે એ ટેકનોલોજીના સમયમાં આપણે જોઈએ તો કદાચ એફિશિયન્સી વધારવી એ બહુ જરૂરી થઈ ગયું દરેક લેવલમાં. અને આ એક વસ્તુ બી છે કે કદાચ અઠવાડિયાનું કામ તમને 1 કલાકમાં કરી શકે એટલી કેપેબિલિટી આની છે. બીજું એક કોસ્ટ ફંક્શનની વાત કરું તો જનરલી આપણે કોસ્ટ ફંક્શનમાં આપણે નવી લોન આપીએ ત્યારે કોઈ સિવિલ કાઢવું હોય, કોઈ ઇક્વિફેક્ટ કાઢવું હોય, કોઈ એક્સપિરિયન્સ કાઢવું હોય, કોઈ આઈમાં કાઢવું હોય છે. દરેકના પાછળ કોસ્ટ ફેક્ટર્સ ડિફરન્ટ. અમુક વાર એવું થાય કે એક કાઢ્યો -1 આવે તો બીજો કાઢવો પડે. ચાલો હવે સિવિલમાં જો અમુક વાર એ થાય કે પેલામાંથી પેલામાં જાય. તો આ પણ વસ્તુ એઆઈની એટલી સરસ કેપેબિલિટીઝ છે આની અંદર કે ધારો કે આપણે કોઈ કસ્ટમરની ડિટેલ પેજમાં ફિલઅપ કરીશું તો પહેલાં તો એ બેઝિક ફંડ ચેક કરીને આવશે કે એનો ડેટા અવેલેબલ છે ને કયા લેવલનો ડેટા અવેલેબલ છે. અને પછી એમાંથી જે ચીપેસ્ટ વર્ઝન હોય, ધારો કે અત્યારે આપણી બેંકની ટાઈપ છે કોઈ બેંકનું એક્સપિરિયન્સમાં સૌથી ઓછું હોય
તો એ ચીપેસ્ટ વર્ઝનનો જ રિપોર્ટ પહેલાં ફાઇલ કરશે જો એની ક્વોલિટી કમ્પ્લીટ હશે તો. અધરવાઇઝ એ સ્કીપ કરીને છેલ્લે સૌથી મોંઘું વર્ઝન મૂકી શકો. તો એક આ વસ્તુ આપણે ઘણા બધા ડુપ્લિકેશનથી બચી શકીએ અને ડે ટુ ડે રૂટીનમાં પણ ઘણો બેનિફિટ થાય. થર્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ચેલેન્જ છે અત્યારે, હું ખાલી સેક્ટર સ્પેસિફિક જ વાત કરીશ. તો એ ચેલેન્જ છે અત્યારે ઇટ ઇઝ અ ડ્રાફ્ટિંગ ધ આન્સર્સ ઓફ આરબીઆઈ લેટર્સ. કદાચ સેમ વેમાં ડ્રાફ્ટિંગ આન્સર્સ ઓફ ધ આરબીઆઈ ઓડિટ ક્વેરીઝ. તો હવે લગભગ છેલ્લા 2 વર્ષથી વી આર એક્ટિવલી યુઝિંગ ઇટ અને ખરેખર ઇટ ઇઝ ઇફેક્ટિવ. ઓબ્વિયસલી એઆઈ પર ડિપેન્ડન્સની સાથે સાથે આપણું મગજ બી એટલું વાપરવું જરૂરી છે. પણ એટલીસ્ટ તમે જે એક સારા લેવલ પર ડ્રાફ્ટિંગ જોઈતું હોય તો આઈ થિંક એઆઈ ઇઝ અ વેરી બેસ્ટ ઓપ્શન અને વિચ કેન ઓલ્સો બી હેપન વિથ ધ મોબાઈલ વિથ ધ પીસી. તો આ ઘણી બધી કેપેબિલિટીઓ કન્ટિન્યુઅસલી આ સ્કોપમાં દેખાઈ રહી છે અત્યારના સ્ટેજમાં. સાથે સાથે એવરીથિંગ કમ વિથ ધ કોસ્ટ. એટલે આ એક વસ્તુ સારી પણ છે, એનું સારું જમા પાસું છે કે આપણો ઘણો બધો સમય બચાવી શકે છે. પણ એનું નેગેટિવ પાસું એ છે કે આપણે કદાચ એ વાપરતા એક સમય આપણું મગજ વાપરવાનું બંધ ના કરી દઈએ. તો એ ખરેખર આપણે ધ્યાનમાં રાખવા જેવું છે. રીઝન છે કે મશીન જ છે, એનું મગજ તો આપણે પ્રોવાઈડ કર્યું છે. તો ઘણી બધી વખત એવું પણ બને છે કે વસ્તુ જે આપણે માનતા હોય કદાચ બીજું જ આવે અને આપણે એના પર ડિપેન્ડન્સી રાખીએ તો ઇટ ઇઝ અ પ્રોબ્લેમ. કારણ કે આપણે બેંક ચલાવીએ છીએ, વી આર ગવર્નિંગ બાય આરબીઆઈ. સાથે સાથે યસ, અત્યારે સાયબરના પણ એના ફ્લોઝ હોય છે. એટલે સિક્યુરિટીના પર્સપેક્ટિવથી વાત કરું તો ઇટ ઇઝ સ્ટીલ અ ચેલેન્જિંગ અને એનું એટલું પ્લેટફોર્મ એટલું સિક્યોર અને મજબૂત અને ડિપેન્ડેબલ આઈ ડોન્ટ ફીલ છું અત્યારે સ્ટેજમાં છે. તો કદાચ આપણે એને ઇફેક્ટિવલી વાપરવું હોય તો અત્યારે જો આરબીઆઈ બધી બેંકોમાં કહેતી હોય છે કે ભાઈ એક કોમ્પ્યુટર એવું હોવું જોઈએ દરેક બ્રાન્ચમાં જેના પર ઇન્ટરનેટ ચાલે અને સીડીએસ પણ ચાલે. તો કદાચ એના ઉપયોગ થકી આપણે ઘણું સરસ કામ કરી શકીએ. સાથે સાથે અમુક આપણે નાના સ્ટાફને રિવોર્ડ આપતા હોય છે અને સર્ટિફિકેટ કાઢવા પડે તો જનરલી આપણે ને આપણું લઈને બેસીને સર્ટિફિકેટ બનાવીએ નામ. ઇટ ઇઝ જસ્ટ ખાલી નામ આપણો અને એઆઈ ગીવ યુ ધ સર્ટિફિકેટ મોડલ. લાસ્ટ બટ નોટ લીસ્ટ એચઆર ફંક્શન્સમાં બહુ જ સરસ ભાગ ભજવે છે. એટલે ખાલી તમને એક જનરલ પેઇન હોય કે ભાઈ એચઆરમાં શું હોય તો કોઈને એપ્રિશિએશન લેટર આપવાની જરૂર હોય, કોઈને ડિસિપ્લિન લેટર આપવાની જરૂર હોય, એમ આપવાની જરૂર હોય. તો જનરલી એના 5 મુદ્દા પર જો તમારે એને કંઈક કહેવું છે અને એ 5 મુદ્દા ખાલી તમારે લખવાના રહેશે. 4 લાઈનનું એક તમે ખાલી લેટર ડ્રાફ્ટ કરશો, એની અંદર દરેક વસ્તુ એ વાંચતું હોય છે કોણ આપે છે. એ વખતે પ્રાઇમ બેંક એમડી છે તો એમનું નામ પણ એને એઆઈ દે લર્ન ફ્રોમ ધ ઇન્ટરનેટ કે ભાઈ ધીસ લેટર ઇઝ ઇશ્યુડ બાય મિસ્ટર રાજીવ ગાંધી ટુ મિસ્ટર XYZ. જે એમ્પ્લોયી છે એ એમ્પ્લોયીના શું ચાર્જ છે, એ ચાર્જનું પણ નેરેશન ડ્રાફ્ટિંગ અને એ ખાલી 4 થી 5 લાઈનમાં તમે 2 લેટરનો એટલો સુંદર લેટર એપ્રિશિએશન હોય કે એપ્રિશિએશન કંઈ પણ એ બનાવીને આપશે. તો ચોક્કસ હું આ પ્લેટફોર્મથી કહીશ કે આપણે બેન્કિંગમાંની કેપેબિલિટીનો આપણે ખરેખર સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. પણ અગેન હેન્ડલ વિથ કેર બિકોઝ સાયબરને પણ આપણે એટલું સાચું જરૂરી છે. સો દેટ્સ ઓલ ગોપાલભાઈ બેન્કિંગ કેપેબિલિટી. આમ તો આનંદભાઈ ઘણી બધી વાત કરી, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ઘણી બધી, પણ થોડું એમાં એડિશન કરું મારી સાઈડ કે મને જે એક્સપિરિયન્સ એઆઈ સાઈડ થયો છે એની વાત કરું. જનરલી એઆઈ છે ને એ કે ને આપણને જે ગમે છે ને એવો આન્સર આપે છે. જનરલી કે આપણે જે એની પાસે એક્સપેક્ટેશન રાખીએ છીએ અને પર્ટિક્યુલરલી આદિલ સરે તો ઓલરેડી કીધેલું છે કે ભાઈ સર્ક્યુલર છે, આ છે તો એ સાઈડ બી એનું યુટિલાઇઝેશન ખાસું એવું થઈ શકે. પણ એ સાઈડ મારો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું તો જ્યારે હું એઆઈને કંઈ સર્ક્યુલર બાબતે પૂછું છું ને તો એનો આન્સર ઘણી વખત એટલે હું એમ કહું કે મારી સાઈડ જેટલા બી ક્વેશ્ચન થયા ને તો મને રોંગ મળ્યો છે અને હું એને ટ્વિસ્ટ કરીને કંઈ અધર સાઈડ પૂછું ને તો એવો જવાબ આપશે સોરી ના ઇટ ઇઝ ઓલ્સો પોસિબલ. તો એઆઈ જે આન્સર આપે છે એ કોણ ડિસાઇડ કરે છે કે ઇટ ઇઝ કરેક્ટ ઓર નોટ? ઇટ ઇઝ કરેક્ટ ઓર નોટ. દેટ ઇઝ ધ બિગેસ્ટ પ્રોબ્લેમ. તો સેકન્ડ સવાલ ઉપર મૂવ થઈએ. સેકન્ડ સવાલ છે મિસ્ટર અનિલ સરને કે કેન એઆઈ રિપ્લેસ ધ હ્યુમન? શું એઆઈ છે એ હ્યુમનને રિપ્લેસ કરી શકશે? શું કહેવું છે? First of all, thanks to the Info Media for inviting me in the panel discussion. Rightly said by Gopal Bhai, can AI replace humans?
હું એટલું જ કહીશ, AI can embrace and empower the banker but cannot replace the banker. જેમ લાસ્ટ સ્ટેટમેન્ટમાં ગોપાલભાઈએ કહ્યું કે AI જે રિપોર્ટ જનરેટ કરશે, રિઝલ્ટ આપશે એને વેરીફાઈ કોણ કરશે, એને ચેક કોણ કરશે, એની ઓથેન્ટિસિટી કોણ જોશે, એ તો આપણે જ જોઈશું. આપણે હ્યુમન છે એટલે એ કોઈ શક્યતા મને દેખાતી નથી. બટ AI એઝ અ બેન્કર આપણે ઘણો સ્ટ્રોંગ કરશે. પાસ્ટની વાત કરું, છેલ્લા 10 વર્ષમાં, એક ડિકેડમાં આપણે મેન્યુઅલ બેન્કિંગથી કોર બેન્કિંગમાં ગયા છે, બ્રાન્ચ બેન્કિંગથી ડિજિટલ બેન્કિંગમાં ગયા છે, અને હવે આપણે જે અનુભવ કરી રહ્યા છે ઇન્ટેલિજન્ટ બેન્કિંગ. કોઓપરેટિવ બેંક્સની દ્રષ્ટિએ વાત કરીએ તો કોઓપરેટિવ સેક્ટર એ કમ્પ્લીટલી એક બેન્કિંગ, કસ્ટમરના ટ્રસ્ટ અને રિલેશનશિપ ઉપર બેઝ છે. AI ટ્રાન્સફોર્મેશન, અગર એડેપ્ટેબિલિટીની વાત કરીએ, પાસ્ટમાં એક એક્ઝામ્પલ હું તમને શેર કરવા માંગુ છું. Y2K દરેકને ખબર હશે, યર 2000, જ્યારે મેન્યુઅલમાંથી બેંકો કમ્પ્યુટરાઇઝ થવા જઈ રહી હતી, ત્યારે પણ આ જ પ્રશ્ન હતો. અત્યારે જે આપણે કહી રહ્યા છે કે નોકરીઓ જતી રહેશે, કમ્પ્યુટરાઇઝ આવશે તો નોકરીઓ જતી રહેશે, અત્યારે આપણે એ જ પરિસ્થિતિ અને એ જ પ્રશ્ન ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે કે AI આવવાથી શું હ્યુમન રિપ્લેસ થઈ જશે? મારી એમાં ચોખ્ખી ના છે. કેમ કે Y2Kમાં આપણે જોયું છે કે જે ટેકનોલોજી બેંકોએ કમ્પ્યુટરાઇઝ કર્યું છે એને એક ઓપોર્ચ્યુનિટી તરીકે સેક્ટરે લીધી, અને આજે આપણે જે ગ્રો થયા છે જસ્ટ બિકોઝ ઓફ ટેકનોલોજી. અને એઆઈને પણ જો એ દ્રષ્ટિથી આપણે એમ્બ્રેસ કરીશું તો શોર્ટ ટાઈમમાં આપણે સક્સેસ મળશે એવું અમને કોન્ફિડન્સ છે. જેમ વાત કરી એઆઈની, કેવી રીતે હ્યુમનને રિપ્લેસ નહીં કરશે, એનો પણ મારી પાસે એક એક્ઝામ્પલ છે. સપોઝ એક કસ્ટમર કોલ કરે છે, કોલ સેન્ટરને, એઆઈ ચેટબોટને કે વોટ્સએપને કરે છે, મારે એક એજ્યુકેશન લોન જોઈએ છે. એઆઈ ઇમિડિયેટલી એને ચેક કરશે, બેકગ્રાઉન્ડમાં એનો સિબિલ ચેક કરશે, વેરીફાઈ કરશે કે એલિજિબલ છે, એને ગાઈડ કરશે ડોક્યુમેન્ટેશન માટે, EMI કેલ્ક્યુલેટ કરીને આપશે, ઇન્સ્યોરન્સ સેલ કરશે, ઓકે કરશે. પણ છેલ્લે અપ્રૂવ કોણ કરશે? રિલેશનશિપ ઓફિસર કાં તો લોન ઓફિસર કરશે. સો ત્યાં તો હ્યુમન ટચ આવ્યો. એટલે હ્યુમનને એઆઈ રિપ્લેસ નથી કરવાનો. RBI પણ એ જ કહી રહી છે, જેમ કમ્પ્યુટરાઇઝ બેન્કિંગને અડોપ્ટ કરવા માટે કોઓપરેટિવ બેંકને RBI ગાઈડ કરીને લઈ ગયા છે, એવી રીતે એઆઈની પણ પોલિસી અને ફ્રેમવર્ક RBI ડિફાઇન કર્યું છે. અર્બન કોઓપરેટિવ બેંક્સે ફક્ત એટલું કેર કરવું પડશે, જે સ્ટાફને રિક્રુટ કરીએ છીએ, સ્ટાફની ટ્રેનિંગ આપીએ છીએ, આપણે ટ્રેનિંગને એક ખર્ચા તરીકે નથી જોવાની, ટ્રેનિંગને એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોઈશું તો ચોક્કસપણે એઆઈનો યુઝ બેન્કિંગ માટે એક સફળતા થશે. હાલ જે અત્યારે કોઓપરેટિવ બેંક્સમાં જોઈ રહ્યા છે, એમ્પ્લોયને સ્કિલ અને નોલેજ વચ્ચે ઘણો તફાવત છે. કોઓપરેટિવ બેંક્સે જે રિક્રુટમેન્ટ કર્યા છે અત્યાર સુધી, કમ્પ્લીટલી ક્વોલિફિકેશન અને એક્સપિરિયન્સ બેઝ ઉપર પ્રમોશન આપ્યા છે, પણ સ્કિલ કોઈ જોઈ નથી. અને આજના એઆઈના યુગમાં સ્કિલ બહુ જરૂરી છે. અર્બન કોઓપરેટિવ બેંક્સે LMS લર્નિંગ મોડ્યુલ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવું પડશે. ઘણી બધી સંસ્થાઓ છે, લેટેસ્ટ ટેકનોલોજી, એજ્યુકેશન, સ્કિલ્સ કોર્સિસ, સર્ટિફિકેટ કોર્સિસ કરાવવા પડશે, જેથી રિયલ ટાઈમમાં, રિયલ સિનેરિયોમાં આપણા એમ્પ્લોય પણ ખડે પગે ઊભા રહી શકે છે. અને જેમ ગોપાલભાઈ કહ્યું કે AI વિલ રિપ્લેસ હ્યુમન, મારું સ્ટેટ વે ના છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ અનિલભાઈ. જનરલી કહે ને, હું ને વિરાટભાઈ કાલે રાત્રે ડિનર એક સાથે રાત્રે બેઠા હતા એટલે ખાલી બેઠા જ હતા, મતલબ ડિનર કરતા હતા. એમ તો એ પોતે જૈન છે પ્યોર, પણ મારો બી નેચર એવો જૈન જેવો જ છે, ભલે જૈન નથી છતાં બી. તો અમારે એક ડિસ્કશન થયું. તો જનરલી અત્યારે કોઓપરેટિવ સ્ટ્રક્ચરમાં ઇસ્યુ કયા છે ખબર છે? કે આઈટી વેન્ડર, સપોઝ હું એમ કહું કે કોઈ પણ બેંકનું NPA પ્રોપરલી થાય છે કે નહીં, તો બધા શું કહેશે? RBI સવાલ આવો પૂછે કે તમારું NPA પ્રોપરલી રન થાય છે, તો આપણે જવાબ શું આપીએ? ઓટોમેટિક થાય છે, ઓન ગોઈંગ થાય છે.
પણ હવે આરબીઆઈ એક સવાલ વધારે પૂછે છે કે એની અંદર સિસ્ટમમાં તમે જે ડેટા અથવા લોજિક્સ જે આપેલું છે એ પ્રોપર છે કે નહીં, તો તેના માટે કોણ રિસ્પોન્સિબલ? અથવા સેકન્ડ એક ક્વેશ્ચન પૂછું કે જનરલી કેવું થાય ખબર છે કે બધા સીબીએસમાં મેકર ચેકર બંને હોય છે, બધા સીબીએસમાં મેકર ચેકર મોસ્ટ ઓફલી બધામાં હોય છે, પણ હું એનાથી એક સ્ટેપ આગળ જાઉં આરબીઆઈ સાઈડ, તો એવું કહી શકાય કે જેમાં મેકર ચેકર નથી, મતલબ સિસ્ટમ જ મેકર ચેકર છે અથવા ઓથોરાઇઝ કરે છે, તો એના માટે કોણ રિસ્પોન્સિબલ? તો આજની તારીખની પ્રેઝન્ટ સિનારીઓ કહો તો નો વન. જે સિસ્ટમ ઓથોરાઇઝ કરે છે એના માટે કોઈ મેકર ચેકર નહીં. કોણ રિસ્પોન્સિબલ, કોણ એકાઉન્ટેબલ? કોઈ નહીં. તો એના માટે રિસેન્ટલી એક આરબીઆઈ ડ્રાફ્ટ સર્ક્યુલર આવેલો છે, જેના ઉપર થોડું વિરાગભાઈ એનલાઇટિંગ કરશે. વિરાગભાઈ. થેન્ક યુ ગોપાલભાઈ, થેન્ક યુ ક્રિસ ઇન્ફો મીડિયા. જે ગોપાલભાઈએ કીધું ને, એમણે કદાચ ઇનિશિયલી જ કીધું કે આરબીઆઈ, ક્યાંક ગોપાલભાઈ અને મારું બંનેનું એવું છે કે વાત ગમે તે ટોપિક હોય, છેલ્લે એ વાત પતે આરબીઆઈ ભરાય, કારણ કે આપણે લોકો આરબીઆઈથી ગવન છીએ. હવે આ આરબીઆઈ જે સર્ક્યુલર કાઢ્યો ને રિસ્કનો, એટલે કદાચ આપણે છે ને 6 સેન્સ ભણેલા છીએ કે ભાઈ 6 સેન્સ હોય, 6 સિગ્મા ભણ્યા છીએ. અહીંયા એ લોકોએ 6 જણને જવાબદારી આપી. એ કયા 6 જણા? ધ્યાનથી સાંભળજો. મેકર, ચેકર, ઓથોરાઇઝર, ઓડિટર. ઓડિટર પછી કમિટી ને પછી બોર્ડ. એટલે બધામાં છેલ્લે જવાબદાર કોણ? તો કે બોર્ડ. એટલે સ્ટાફ એવું નહીં કહી શકે કે સાહેબ મને ખબર નથી, ને બોર્ડ તો એવું બિલકુલ નહીં કહી શકે અમને ખબર નથી. એટલે જેટલું ટેકનોલોજીકલી ચેન્જીસ આવ્યા, જે આપણે અડોપ્ટ કર્યા, આ સર્ક્યુલર એવું કહે છે. એટલે કદાચ હું રિક્વેસ્ટ કરીશ દરેક બેંકને કે પોતાની તેનું થોડું અસેસમેન્ટ કરે, પોતાના બીજી સ્કેડ્યુલમાંથી 5, 10, 15 મિનિટ કાઢે આના માટે સ્પેશિયલ, કે સાહેબ આમાં તકલીફ શું થઈ શકે. કે આજે જે એક ચર્ચાની વાત કરું કે ભાઈ તમે ઓએસએસ એક્સેલમાં બનાવો છો, બરાબર, તો હવે એ પણ તમારે રિસ્ક મોડલમાં કવર કરવાના. આજે આપણો પહેલો જે ટેકનિકલ સેશન હતો કે ભાઈ મારે એલઓએસ લેવું છે, એલએમએસ લેવું છે, એટલે એ બધું શેમાં? તો કે બધું સિસ્ટમમાં. તો એ સિસ્ટમ સાચી કે ખોટી, એનું રિસ્ક શું, એ રિસ્કનું તમારે મોડેલિંગ કરવાનું. તકલીફ આપણા ત્યાં એ છે કે ક્યાંક છે ને આપણને રિસ્ક શું ને એ ખબર જ નથી, કારણ કે આપણે કોઓપરેટિવ ધંધો કેવી રીતે કર્યો છે? મોં જોઈને. આનું સાચું કઈ ફાઇનાન્શિયલ્સ આપણે બધા હવે જોતા થયા. એટલે જે એમ્બેડેડ રિસ્ક છે, બરાબર, એ આપણને કોઈને ખબર નથી. એમાં પાછું ઉપરથી નવું આવ્યું ટેકનોલોજીકલ રિસ્ક. અત્યારે કોઓપરેટિવ બેન્કો, સીઆરઓ અને સીસીઓ એમાં જ ગોતા ખાય છે કે ભાઈ આને ક્યાંથી મેનેજ કરીશું. તો વિચારો આવા સ્કિલ્ડ બેઝ પર્સન જેની પાસે ટેકનિકલ નોલેજ પણ હોય અને કમ્પ્લાયન્સનું નોલેજ પણ હોય, એવા શું આપણને મળશે? સૌથી મોટો પ્રશ્ન એ છે. હા, આપણે બધાએ એક જેમ જેન ઝી છે એટલે આપણે બધાને નેક્સ્ટ લેવલ બેન્કિંગ કરવું છે, કરીએ, પણ એના જે રિસ્ક છે એ રિસ્ક કોણ જોશે? આપણે બધા એઆઈની ચર્ચા કરીએ છીએ. હમણાં બધાએ કીધું કે ભાઈ આપણે આદિલભાઈએ કીધું કે આપણે એઆઈને પ્રશ્ન પૂછીએ છીએ. હું બહુ જ સાદી ભાષામાં એઆઈ જે હું સમજું છું ને એ તમને સમજાવું. એઆઈ છે ને એ ગૂગલ મેપ છે. આપણે અહીંથી એરપોર્ટ જવું છે તો આપણને 4 રસ્તા બતાવશે, કયો એ આપણે નક્કી કરવાનો. સેમ વસ્તુ એઆઈ છે. તમે પ્રશ્ન પૂછશો ને, તમને સાચા ખોટા બધા જ જવાબ આપશે. તમે થોડું ટ્વીક કરશો એટલે જવાબને બદલી કાઢશે. એટલે અલ્ટિમેટલી રિસ્ક કોનું છે? એઆઈ નું તમે સાંભળીને જવાબ આપી દીધો તો છેલ્લે રિસ્ક કોનું? તો કે રિસ્ક આપણું. એટલે એ રિસ્કને બને એટલું આપણે અવોઇડ કરવું જોઈએ. જેટલું આપણે આવા રૂટીન કામમાં ક્યાંક આરબીઆઈ કમ્પ્લાયન્સ કે એવા, જો એવામાં આપણે એઆઈનો યુઝ કરીશું ને, મારો કદાચ વ્યૂ આમાં અલગ છે, તો આપણી પોતાની બૌદ્ધિક ક્ષમતા છે ને એ ક્યાંક પતી જશે. આપણે એક બાજુ સ્કિલ ડેવલપમેન્ટની વાત કરીએ અને બીજી બાજુ કશું જોઈએ ચેટ જીપીટી કરી લો, બરાબર, તો એ ક્યાંક આપણા જ આ બેવડા ધોરણ છે. જે પેલી કહેવત છે ને, પોસતું એ મારતું. આઈટી આપણને પોષ્યું તો આઈટી આપણને માર્યું. આજે હું સિમ્પલ પ્રશ્ન આઈટીને ચેટ જીપીટીને પૂછું, ભાઈ આવું હોય, આ પર્પઝ માટે મારે ધિરાણ કરાય?
તો આરબી ના કરાય. પછી આપણે એવું પૂછીએ ના આવું હોય તો હા તમારે કરાય. એટલે અલ્ટિમેટલી તમે ક્યાં આવો છો? ઇટ ઓલ બોઇલ્સ ડાઉન ટુ યોર ઓન રિસ્ક. એટલે જ્યાં આવા રિસ્ક છે, બરાબર, એ રિસ્ક આપણે સમજવાના, આ રિસ્ક મોડેલિંગને સમજો. આ બહુ જ નવો, એવું કોઈ કદાચ 28 જુલાઈનો સર્ક્યુલર છે. આમાંથી કદાચ ઘણા લોકોએ સર્ક્યુલર ડ્રાફ્ટ એટલે જોયો જ નહીં હોય. એ સર્ક્યુલરને જોવો, સમજો. અલ્ટિમેટલી એઆઈ શું કરશે? એઆઈ માણસને, જેમ સાહેબે કીધું, રિપ્લેસ નહીં કરે, પણ એ એવા માણસને રિપ્લેસ કરશે જેને એઆઈ ચલાવતા આવડે છે. એઆઈનો બ્લેન્કેટ ઉપયોગ નહીં થાય. એટલે જેટલું તમે તમારી જાતને જાગૃત રાખી અને એઆઈ સાથે કામ કરશો, રિસ્ક મોડેલિંગ બહુ પ્રોપર કરશો, બરાબર. હું હસતા હસતા મારી ટીમને કહું છું, શ્વાસ લેવામાં રિસ્ક છે. આપણે લેવાનું બંધ કરીએ જ નથી કરતા. હા, જેટલું જરૂરી હોય એટલું ટેકનોલોજીથી આપણે કરીએ. દરેક વસ્તુમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીશું ને તો સોરી પણ આપણા બધા યુઝરને છે ને એક પ્રો લેવલના ડોબા બનાવીશું. કદાચ જ્યારે અમે બેન્કિંગ કરતા હતા ને ત્યારે એવું હતું, અમને સિનિયર શીખવાડતા હતા કે જો ભાઈ ક્લિયરિંગમાં આવું કરવાનું. અત્યારે આપણે કોઈ આપણી નીચેની ટીમને એવું શીખવાડીએ છે, એને પૂછે આ કેમ કરવાનું, બસ કરવાનું. એની પાછળનું કારણ શું એ કોઈને ખબર નથી હોતી, બરાબર. એટલે ક્યાંક હું કહું છું રિસ્ક એમાં છે. આપણે એને પ્રોપર મોડેલિંગ કરીશું ને આપણા આવનારી સ્ટાફને, તો બધા જ રિસ્ક ઓટોમેટિક મિટિગેટ થઈ જશે. થેન્ક યુ. થેન્ક યુ વિરાગભાઈ. વિરાગભાઈ કીધું એમાં થોડુંક હું એડિશન કરીશ કે એઆઈ છે ને એ ડેટા ક્યાંથી રિટ્રાઈવ કરે છે કે એને જે ઓપન સોર્સિસ અથવા કોઈ જગ્યાએ ડેટા છે તો એને ત્યાંથી રિટ્રાઈવ કરે છે અને એની ઓથેન્ટિસિટી આપણને ખબર નથી. અને જે હમણાં વિરાગભાઈ જે સર્ક્યુલરની વાત કરી, મોડલ રિસ્ક ફ્રેમવર્ક, તો એટલો હોરિબલ સર્ક્યુલર છે. ઇવન કહું ને, આરબીઆઈ 11 ટાઈપ્સ ઓફ રેગ્યુલેટેડ એન્ટિટી ડિસાઇડ કરેલી છે, જેમાં યુસીબી, સ્ટેટ કોઓપરેટિવ, ડીસીસીબી, એનબીએફસી બધી જ આવી જાય છે અને બધાને ઇક્વલી એપ્લિકેબલ છે. ઇવન ટાયર 1 બેંક હશે ને તો એને પણ એપ્લિકેબલ છે, ટાયર 4 હોય તો એને બી એપ્લિકેબલ છે. અને એટલો હોરિબલ સર્ક્યુલર છે. એમાં એ લોકોએ મોડલમાં કહું ને તો બધા જ આસ્પેક્ટ એઆઈને બી ઇન્ક્લુડ કરેલું છે. વિરાગભાઈ કીધું એમ ઓએસએસ, ઇવન હું એમ કહું તમે એક્સેલનો યુઝ કરતા હશો ને, એક્સેલનો, અને એ એક્સેલ ઉપરથી જો બેંક ડિસિઝન લેતી હશે તો પણ તમારે એ એક સર્ક્યુલરમાં કવર થઈ જશે. તો મૂવ ટુ सेकंड क्वेश्चन सर सुजीत सर, एआई के लिए सर अभी क्या क्या बेनिफिट है वो तो काफ़ी सारा डिस्कशन हो गया, लेकिन सर उसका डिसएडवांटेज थोड़ा बताइए ना कि बैंक को क्या करना चाहिए, उसका डिसएडवांटेज क्या रहेगा सर? Thank you so much, Quest Info Media, and thank you for giving me opportunity. एक्चुअली एआई से जितना बेनिफिट है, बोलते हैं कि कोई भी चीज़ है थोड़ा एक्सेस होता है तो वो हमारे लिए हार्मफुल होता है. तो अगर एआई है, एआई का डेटा ब्रीच, जैसे सर ने बोला कि हमारे पास जो डेटा है बैकएंड में, जहाँ से डेटा वो पुल कर रहा है, जहाँ से ले रहा है, अगर वो डेटा के ऑथेंटिकेशन हमारे पास रियल नहीं है तो वो प्रॉब्लमेटिक है. दूसरी चीज़, हम लोग भी अपने सिस्टम में एआई यूज़ करते हैं. कभी कभी क्या होता है कि कोई भी चीज़ जैसे फाइल हैक हो गई, कुछ फाइल अनवांटेड फाइल अपलोड हो गई, तो उसके बेस पे जो हमारा डिसीजन मेकिंग है वो भी गलत हो सकता है. तो डेटा का फ्लो मैनेज करने के लिए आपको बहुत सारे लेयर ऐड करने पड़ेंगे, बहुत सारे स्क्रूटनी करनी पड़ेगी. उसके बाद वो जो डेटा फिल्टर होके आता है उसको एआई मॉडल से हम लोग डिसीजन मेकिंग कर सकते हैं. दूसरी, एआई मॉडल बहुत एक्सपेंसिव होते हैं तो उसको लोअर लेवल पे या छोटे लेवल पे इम्प्लीमेंट करना काफ़ी कॉस्टली होता है, तो वो चीज़ें हम लोग नहीं कर सकते. और इसमें डिसएडवांटेज में जाते हैं तो किस चीज़ के लिए हमें एआई यूज करना है, किस चीज़ के लिए हम लेके पब्लिक जो ओपन सोर्स एपीआई है वो यूज करना है नहीं करना है, वो हमारे खुद के डिसीजन मेकिंग पे, हमारे खुद की एबिलिटी पे डिपेंड करता है कि जो एप्लीकेशन या जो भी सॉफ्टवेयर हम लोग बना रहे हैं, जिस पर्पस से बना रहे हैं, वो पर्पस हमारा फुलफिल होता है कि नहीं होता है. साथ में रिस्क मिटिगेशन भी है कि जो ओपन सोर्स एआई मॉडल हम लोग यूज़ कर रहे हैं या पेड वर्जन यूज़ कर रहे हैं, वहाँ कोई रिस्क तो नहीं है, हमारा डेटा तो उनके साथ शेयर नहीं हो रहा. तो बहुत सारी ऐसी चीज़ें हैं जो हम लोग स्टेप बाय स्टेप और उसको छोटी सी करके रेक्टिफाई करके हम लोग यूज़ कर सकते हैं.
थैंक्स सर. थैंक यू सर. तो એઆઈ મેં રિસેન્ટલી અભી આદિલ સાહેબ જેવી રીતે બતાવતા હતા કહેતા હતા એ રીતે કે આરબીઆઈના કમ્પ્લાયન્સમાં બી એ ઘણું હેલ્પફુલ થાય છે. એ વાત સાચી છે, પણ શું એ કમ્પ્લાયન્સ સાઇટ છે એ ઓટોમેશન અથવા એઆઈ થ્રુ પોસિબલ છે? જનરલી કેવું છે, એઆઈનો રોલ અથવા કમ્પ્લાયન્સ વર્ક છે ને એ કે ને કંઈ ઓડિટ થાય છે, ઇન્સ્પેક્શન થાય છે, પછી કમ્પ્લાયન્સનો રોલ થાય છે. તો હું એમ કહું કે આને કંઈક ઓન ગોઈંગ બેઝિસ ઉપર કેવું કંઈક કરી શકાય નિમેશભાઈ? થેન્ક યુ ટકાન સાહેબ. તમારો જે ક્વેશ્ચન છે ને કંઈક એવા પ્રકારનો છે કે એઆઈ કોમ્પ્લાયન્સ વર્સિસ મેન્યુઅલ કોમ્પ્લાયન્સ. એકચ્યુઅલી આરબીઆઈ જે રીતે સર્ક્યુલર બહાર પાડે છે, રોજે રોજ નવા સર્ક્યુલર અને અપડેશન એટલા બધા ફોન્સ આવે છે કે ઘણી વખત આપણે આરબીઆઈના એક અપડેશનના સ્ટેજ પર પહોંચીએ ને એટલી વાર બાદ આરબીઆઈ બીજું અપડેશન બહાર પાડી દે. તો એવા સંજોગોમાં પહેલી વસ્તુ તો મેન્યુઅલ કોમ્પ્લાયન્સ શક્ય જ નથી. મેન્યુઅલ કોમ્પ્લાયન્સ એકદમ સ્લો છે, અને એટલું જ નહીં, મેન્યુઅલ કોમ્પ્લાયન્સમાં એરર થવાના પણ બહુ ચાન્સીસ છે, કારણ કે એમાં મેન મેડ એરર થવાની પૂરેપૂરી શક્યતા છે. જ્યારે એઆઈ કોમ્પ્લાયન્સ હોય તો એ આરબીઆઈના બધા જે રૂલ્સ રેગ્યુલેશન છે તે ફોલો કરે એવી સિસ્ટમ બનાવેલી હોય, એ રિસ્કને પણ મિટિગેટ કરતી હોય છે. એઆઈ હોય તો એને ખબર છે કે કયા કયા રિસ્ક છે. તમને એક ઉદાહરણ આપું તો એન્ટી મની લોન્ડરિંગ, એમાં કોમ્પ્લેક્સ ટ્રાન્ઝેક્શન બધા થતા હોય, તો એઆઈ એવું કંઈક સિસ્ટમ ડેવલપ કરે છે કે કોમ્પ્લેક્સ ટ્રાન્ઝેક્શનને અર્લી વોર્નિંગ સિગ્નલ રૂપે બેન્કર્સને જાણ કરે, અને એના દ્વારા આપણે એનું કોમ્પ્લાયન્સ કરી શકીએ. તો એઆઈ કોમ્પ્લાયન્સને હું ખૂબ જ પ્રાધાન્ય આપવા માગું છું. એઆઈ કોમ્પ્લાયન્સ ખૂબ જ ટ્રાન્સપરન્ટ પણ છે, આમ સસ્તું પણ છે અને સરળ પણ છે, કારણ કે બધો ડેટા સિસ્ટમ જ જાતે એનાલિસિસ કરે અને રિપોર્ટિંગ પણ સિસ્ટમ જ કરે છે. તો વિધાઉટ મેન્યુઅલ ઇન્ટરવેન્શન એઆઈ જે કામ કરે છે એને હું સેલ્યુટ મારું છું. એનું કોમ્પ્લાયન્સ બહુ સ્ટ્રોંગ બને છે. બીજું કે કેવાયસીમાં પણ ડિજિટલ ટૂલ મારફતે એક કસ્ટમરને પરફેક્ટ આઈડેન્ટિફાઈ પણ કરી શકે છે. તો હું એવું માનું છું કે એઆઈ કોમ્પ્લાયન્સ પર બધી જ બેંકોએ આગળ વધવું જોઈએ, તો જ આપણું કોમ્પ્લાયન્સ બહુ સ્ટ્રોંગ બનશે, અને રિઝર્વ બેંકની જે આપણા કોઓપરેટિવ બેંકો પ્રત્યે જે એક્સપેક્ટેશન છે એમાં આપણી બેંક એમાં જીત મેળવી શકે એમ છે. થેન્ક યુ ગોપાલ. થેન્ક યુ નિમેશભાઈ. કમ્પ્લાયન્સ ને એ બધી તો બહુ બધી વાત થઈ ગઈ. હવે આવીએ ગ્રોથ સાઇડ, કે જનરલી કહે ને કે આપણો કે ને બિઝનેસ ચાલશે તો આરબીઆઈનો બિઝનેસ ચાલશે. એટલે એની હાઉ એઝ અ બેન્કર આપણે ગ્રોથ કરવો જ પડશે. આરબીઆઈ ગમે તેટલા રૂલ્સ બનાવે, ગમે તેટલું સ્ટ્રેન્થન થાય, પણ વિધાઉટ ગ્રોથ હવે પોસિબિલિટી નથી. તો ગ્રોથ સાઇડ થોડું દીપકભાઈ સાથે વાત કરીએ. સાહેબ, હું એમ કહું કે મારી બેંક ગ્રેટ છે, તો હું એને ગ્રેટર કેવી રીતે બનાવી શકું, કે કેવી રીતે મારે એ તરફ લઈ જઈ શકાય? તો તમારું શું વિઝન છે સર? થેન્ક યુ ગોપાલભાઈ. ફર્સ્ટ ઓફ ઓલ ગ્રોથની વાત કરીએ તો ક્રિસ્ટ ઇન્ડિયાએ આ વેસ્ટર્નનો જે પ્રોગ્રામ સુમિતનો રાખ્યો ને તે સુરતમાં રાખ્યો, એટલે આખા ગુજરાતની અંદર સુરતની પર્ટિક્યુલર સાઉથ ગુજરાતની જેટલી બી કોઓપરેટિવ બેંક છે તે ટેકનોલોજીમાં અગ્રેસર છે તેવું ગૌતમજી જાણે છે, એટલે સુરતમાં રાખ્યો. તો એના માટે જોરદાર એકવાર તાલી થઈ જાય. સેકન્ડ થિંગ, એમણે જે વાત કરી કે ગુડ એન્ડ ગ્રેટર, તો હું ગુડ વિશે ટૂંકમાં કહીશ, કારણ કે ગોપાલભાઈ લગભગ 50% ઓડિયન્સ થઈ ગયું છે, એટલે આપણે ફટાફટ પેનલ ડિસ્કશન પતાવવું જોઈએ, કારણ કે થર્ડ ડિસ્કશનને બી વારો આવે. ગુડ, તો ગુડની વાત કરીએ તો પર્ટિક્યુલર આ રોડ મોડલ નથી, પણ અમારી બેંક જે કરે છે અખંડાનંદ કોઓપરેટિવ બેંક, તેના વિશે હું થોડીક વાત કરીશ. અમારી જેટલી પણ શાખાઓ છે તેની અંદર કસ્ટમર ટાઈમિંગ 10 વાગ્યાનો છે. 10 મિનિટ પહેલાં દરેક સ્ટાફે બેંકની અંદર આવવાનું, ગણેશ વંદના કરવાની કમ્પલસરી, અને ધેન આફ્ટર બેન્કિંગ ચાલુ કરવાનું. બીજી વાત કરું તો ગુડ પ્રેક્ટિસીસ, તો એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ, હું બહુ ટાઈમ નહીં લઈશ, ફટાફટ પતાવીશ.
પરિવારની આપણે વાત કરીએ તો પરિવારમાં માનો કે 2 કે 3 છોકરાઓ છે અને પિતાજી તરીકે એક છોકરો એવો છે કે ભાઈ એ બધી વાત પિતાની માને છે અને એ પ્રમાણે એનું કહેલું કરે છે. છોકરાને જે તે સમયે એવું લાગે કે આ મારા ફાધર જે વાત કરે છે તે વ્યાજબી નથી. અમારા જનરેશનમાં અમને એવું લાગે છે કે આ કરવા જેવું છે. હું પિતાજીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કહીશ અને છોકરાઓ તરીકે હું આપણી અર્બન કોઓપરેટિવ બેંકને કહીશ, કારણ કે પિતાજી એના અનુભવો R&D કરી અને આપણને નોટિફિકેશન, RBI સર્ક્યુલર અને બધી માહિતીઓ આપતા હોય છે. અમે પર્ટિક્યુલર આજથી 3 વર્ષ પહેલાં એવું નક્કી કરેલું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે પણ કહીને તે કોઈ બી જાતના આર્ગ્યુમેન્ટ વગર એને એક્સેપ્ટ કરવાનો. હવે 2024ની વાત કરું તો અમારે ત્યાં રિઝર્વ બેંકનું ઇન્સ્પેક્શન થયું. 10 વર્ષના ડિરેક્ટરશીપનો જે ઇસ્યુઝ હતો, જે બોર્ડના મેમ્બરો છે તેને ખાસ એ હશે, તો પહેલાં જ ઇન્સ્પેક્શનની અંદર અમને RBI કહેવામાં આવ્યું કે ભાઈ આટલા મેમ્બરો તમારા 10 વર્ષથી ઉપરના છે. તો 70 to 80% અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરોએ રિઝાઇન આપી દીધું. RBIના કોઈ બી જાતના અમને ક્વેરી આવે તે પહેલાં એનું કોમ્પ્લાયન્સ ક્વેરી આવતા પહેલાં થઈ ગયું. બીજું, અમારા જે ચેરમેન સાહેબ હતા તેઓએ ઓક્ટોબર મહિનામાં વિચાર કર્યો કે જે રીતે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ડે બાય ડે સર્ક્યુલર ઇસ્યુ કરે છે અને સ્ટ્રેન્થન કરવાના પ્રયત્નો બેંકોને કરે છે, તો તેની અંદર જો આપણે મોટા થઈશું ને તો જ આપણે આગળ ટકી શકીશું. કારણ કે ડે બાય ડે કોમ્પ્લાયન્સ કોસ્ટ એટલી બધી વધતી જાય છે કે તમે એને સર્વાઈવ જ નહીં કરી શકો. નાની બેંકને તો ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ તે સર્વાઈવ કરી શકે. એટલે 2024માં ઓક્ટોબર મહિનામાં સાહેબે પહેલું કીધું કે ભાઈ 500 કરોડનો ટાર્ગેટ, અમે 50% લેસ હતા કે 500 કરોડનો ટાર્ગેટ આપણે પૂરું કરીએ. મેં સરને કીધું કે એફોર્મેશન લેવાનું ચાલુ કરીએ. ગણેશ વનના તો કરીએ જ છે. એફોર્મેશન લીધી અને માર્ચ 2025માં અમે 500 કરોડનો ટાર્ગેટ એચીવ કરી નાખ્યો અને એના ઉપર 50 કરોડ પ્લસ થયા. આ હું પર્ટિક્યુલર મારી બેંકની જ વાત કરીને એવું નથી કહેવા માંગતો કે અમે જે કર્યું તે સારું કર્યું, પણ ગુડ બેંક અને ગ્રેટર એના પછી હું આવીશ. તો એ અમે એચીવ કર્યો. ત્યાર પછી એક અર્બન કોઓપરેટિવ બેંક. તો અર્બન કોઓપરેટિવ બેંક સ્થાપના અને એનો મૂળભૂત ઉદ્દેશ શું એનો પ્રોફિટ કરવાનો ઉદ્દેશ. અત્યારે પ્રાઇવેટ બેંક છે તે ફાર કમ્પેરિઝન આપણે કરીએ કોઓપરેટિવ બેંક કરતાં પ્રાઇવેટ બેંકની સર્વિસ ઘણી સારી છે. એ લોકોને કોઈ જાતના રિસ્ટ્રિક્શન નથી ને કોમ્પ્લાયન્સ કોસ્ટ એ લોકો આરામથી બેર કરી શકે છે. ટેકનોલોજી સારી આપી શકે છે. અર્બન કોઓપરેટિવ બેંકમાં એ રિસ્ટ્રિક્શન આવે છે. તો આપણો જે કોર હતો તે એ હતો કે સોશિયલી આપણે નાના વર્ગના લોકોને જેટલું પણ સારી રીતે સેવા અને સગવડ આપી શકીએ તો એ આપવો જોઈએ. તો એના માટે અમારે બોર્ડની અંદર પર્ટિક્યુલર ચર્ચા થઈ કે ભાઈ આપણે મર્જરનું વિચારો. નાની કોઓપરેટિવ બેંકને આપણને જો અત્યારે કોમ્પ્લાયન્સ કોસ્ટ આટલી લાગતી હોય તો નાની કોઓપરેટિવ બેંકને કેટલી લાગતી હશે, તો એ તો સર્વાઈવલનો વિચાર કેમ કરશે. તો સૌથી તો પહેલાં હું એ કહું કે પ્રાઇમ કોઓપરેટિવ બેંક ગૌતમભાઈ આપણા હતા, તેમણે 6 થી 7 કોઓપરેટિવ બેંકોને મર્જ કરી આખા ગુજરાતની અંદર. એ જ ઉદ્દેશથી અમે લોકોએ ચાલુ કર્યું 2 વર્ષ પહેલાં. અને 2025-26માં ગોપાલભાઈ અમે 2 કોઓપરેટિવ બેંકને મર્જ કરી. ધીનોજ નાગરિક સહકારી બેંક તેની 3 શાખા હતી અને લાલબાગ કોઓપરેટિવ બરોડા તેની 1 શાખા હતી. અને કહેવાય ને કે પેલું મેં પરિવારની જે વાત કરીને કે સારા છોકરાને બાપ તરત કે એ કરે, રિઝર્વ બેંકના એક કોમ્પ્લાયન્સ એક વસ્તુને અમે એગ્રી કરતા ગયા. રિઝર્વ બેંકે અમને પરમિશન આપવામાં બી બહુ એ નથી કરવા દીધી અને એક જ વર્ષમાં 2 પરમિશન અમને મળી. લાલબાગ કોઓપરેટિવ બેંક અને ધીનોજ અમે બંનેને મર્જ કરી. અત્યારની તારીખે રિસન્ટ મહિલા સહકારી બેંક વડોદરા તેની સાથે અમારું મર્જરનું ચાલી રહ્યું છે. એટલે આ મેં વાત કરી ગુડ. હવે ગ્રેટર તરફની વાત કરીએ તો પરિવર્તનને એક્સેપ્ટ કરવા સિવાય કોઈની પાસે કોઈ છૂટકો જ નથી. હવે અત્યારે જનરલી આપણે વાત કરીએ તો 1999, 2001ની અંદર જ્યારે મોબાઈલ નવા આવેલા, અહીંયામાંથી કેટલા લોકોને મોબાઈલ નંબર, ટેલિફોન નંબર
મોડે હતા. આજની તારીખે પરિસ્થિતિ એવી છે કે તમે તમારા વાઈફનો નંબર કોઈ બીજાને આપવાનો હોય ને તો બી મોબાઈલમાં એ કરીને કહો કે ભાઈ આ નંબર છે તું એ કર. સી એટલે ટેકનોલોજીના માઇનસ પોઈન્ટ બી એટલા છે, માણસને એની જે એફિશિયન્સી છે તેને વીક કરશે, પણ ના છૂટકે ગ્રેટર સર્વિસ માટે આને એક્સેપ્ટ કરીએ જ છૂટકો છે. અને એના માટે જે એઆઈની વાત કરી, મેં મારા બંને સનને એઆઈના ક્લાસીસ જોઈન કરાવ્યા છે. અને જે મને ઘરે આવીને સાંજે વાત કરે કે પપ્પા આ રીતે આટલું આટલું ડેવલપમેન્ટ થયું, એનું જે ડેવલપમેન્ટ જે દેખાઈ રહેલું છે ને, માણસને રિપ્લેસ તો નહીં કરશે પણ માણસને બેકાર જરૂર કરશે. અને આપણી એફિશિયન્સી 100% એ વીક કરશે ને કરશે. તો ગ્રેટર બેંક માટે એઆઈને અપનાવીએ જ છૂટકો છે. અને એનું એક્સેપ્ટન્સ આપણે જેટલું થાય તે પ્રમાણે 1 by 1 કરતા જ રહેવું પડશે. આરબીઆઈના રિસ્ટ્રિક્શન જે બી કંઈ છે તે આવતા જ રહેવાના અને એ અલ્ટિમેટલી આપણા ગ્રોથ માટેના જ રહેવાના. તો હું એના માટે ચલો, થેન્ક યુ દીપકભાઈ કે પોતાનું એક વિઝન શેર કર્યું કે ભાઈ શું હવે કોઓપરેટિવની ડિમાન્ડ છે. હમણાં રિસેન્ટલી અમારે એક બેંક સાથે મતલબ બોર્ડ સાથે એક ડિસ્કશન થયેલું ને બોર્ડે અમને એવું કીધું કે એક સેન્ટેન્સમાં અમારે શું વિઝન લઈને ચાલવું, એક સેન્ટેન્સમાં કહ્યું. તો અમે એક સેન્ટેન્સમાં એવું કીધેલું હતું કે નાવ ડેઝ આર યુ હેવ ધ ઇન્વેસ્ટ ઇન ટુ ટેકનોલોજી એન્ડ ક્વોલિટી ઓફ પીપલ્સ. હવે કોઓપરેટિવ બેંકે ઇન્વેસ્ટમેન્ટ ઇન ટુ ટેકનોલોજી અને ક્વોલિટી ઓફ પીપલ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર છૂટકો જ નથી. ચલો કન્ક્લુડ કરીએ કારણ કે ટાઈમ પૂરો થઈ ગયો છે. હવે ઓડિયન્સ સાઇડ કંઈ ક્વેરી કે કંઈ ડિસ્કશન કે પેનલિસ્ટને કોઈ ક્વેશ્ચન પૂછવા માંગતા હોય તો કરી શકશે.